દેશની આઝાદી માટે પહેલી ગોલી ચલાવી મંગલ પાંડેએ 1857માં. સેના બનાવી સુભાષચંદ્ર બોઝે, આઝાદ હિન્દ ફૌજ. અરે લાકડીઓ ખાધી લાલા લજપત રાયે, અને કાળા પાણીની સજા ભોગવી વીર સાવરકરે, ને ગોળીઓ ખાધી ચંદ્રશેખર આઝાદે. અરે ફાંસીએ ચડ્યા ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ, રામપ્રસાદ બિસ્મિલ. તો વળી ક્રાંતિકારીઓને પ્રેરણા આપવાનું કામ કરતા દયાનંદ સરસ્વતી. લાખો હિન્દુઓની ઘર વાપસી કરાવી સ્વામી શ્રદ્ધાનંદે. બંધારણમાં વર્ષો સુધી મહેનત કરી બાબા સાહેબ આંબેડકરે. અરે રાણી લક્ષ્મીબાઈ, તાત્યા ટોપે, આવા તો અસંખ્ય ક્રાંતિકારીઓ, યુવાનો આ દેશ માટે શહીદ થયા. પણ આપણે શું શીખવામાં આવ્યું? દે દી હમે આઝાદી બિના ખડક બિના ઢાલ. અરે કિતને ચડે ફાંસી પર, કિતનો ને ગોલિયા ખાઈ थी, क्यों झूठ बोलते हो साहेब કે સિર્ફ ચરખે સે આઝાદી आई थी. આ વાત એટલે કરવી પડે કે આજે મહાન ક્રાંતિકારી શહીદ ભગતસિંહની આજે 28મી સપ્ટેમ્બરના રોજ જન્મજયંતિ હોય, એને કોટી કોટી વંદન. શહીદ ભગતસિંહની જન્મજયંતિ નિમિત્તે કવિ દાદ બાપુની જે પંક્તિઓ છે ને, અક્ષરશઃ એવું જીવન જીવાતા, એટલે એને યાદ કરું છું. કે કવિ દાદ લખે છે કે વળે નહીં એમ કંઈ દુનિયામાં કરે ગેંગે ને ફેંફેથી, અરે શણગાર ઘડીક મર્દોનો જો સજી લ્યો ને તો મજા આવે. વરે નહીં એમ કંઈ દુનિયામાં કરે ગેંગે ને ફેંફેથી, અરે શણગાર જો ઘડીક મર્દોનો સજી લ્યો ને તો મજા આવે. કવિ દાદ કહે કે મજા કંઈ ઓર આવે જો ઉતારો વેશ કાયરનો, અને કાળની સામે જો બે ચાર ડગલા ભરી લો ને તો મજા આવે. અને કંઈક આવું જ જીવન જીવ્યા હતા આપણા અમર ક્રાંતિકારી શહીદ ભગતસિંહ.